જ્યારે જ્યારે આ સમય એકલો લાગે અને ત્યારે મહાપુરુષો અનેક વાર ગાય છે ને બોલે છે ને, ડોસી માને દુઃખના દાડા રે સાંભળજો ઉપરવાળા રે, ડોસી માને દુઃખના દાડા રે સાંભળજો ઉપરવાળા રે, ડોસી માને દુઃખના દાડા રે સાંભળજો ઉપરવાળા રે. એટલે એકલા થાવ ને તો બહુ ચિંતા ન કરવી. ઘણી વાર અમે ગયા હોય ને એટલે ગૌઢિયાનો સ્વભાવ એટલે અમને કે અમે તો હાવ એકલા પડી ગયા. એકલા નથી, ઉપરવાળો મારીને તમારી હારે છે. હે, બે હાથવાળો આપી આપીને કેટલું આપશે? કોઈ કોઈનું નથી. બધું ક્યારે સમજાય ખબર? 80 વર્ષે સમજાય કે આ તો હાલું કોઈ કોઈનું નથી. એ કે હવે એક બે રોટલી ઓછી ખાવ, હવે પથારી વશ છો. ખોટું અમારે બધું પછી સાફ સફાઈ કરવી પડે, પછી ખોરાકે અડધો કરી દે. પણ એ કરે એના કરતાં આપણે જાતે ન કરી નાખીએ. ડોસી માને દુઃખના દાડા રે સાંભળજો ઉપરવાળા રે, ડોસી માને દુઃખના દાડા રે સાંભળજો ઉપરવાળા રે. ખાવાનું મન થાય પણ ખાવા મળે નહીં, ખાવાનું મન થાય પણ ખાવા મળે નહીં. માંડ કરીને ખાવાનું મળ્યું, માંડ કરીને ખાવાનું મળ્યું, થાળી પડી ગઈ. ડોસી માને દુઃખના દાડા રે સાંભળજો ઉપરવાળા રે, ડોસી માને દુઃખના દાડા રે સાંભળજો. જ્યાં એને ઈચ્છા થાય કે હવે ખાવું, પણ ત્યાં હાથ એવા ધ્રુજતા હોય ને હાથમાંથી થાળી પડી જાય, ઈ ચાની રકાબી પડી જાય. છોકરા એમ કે હાલો ગાડીમાં જાત્રા કરવા લઈ જવા છે, ગાડીમાં એને જ્યાં બેસવાનું મન થાય, ગાડીમાં બેસવાનું મન થાય પણ ગાડી મળે નહીં, ગાડીમાં બેસવાનું મન થાય પણ ગાડી મળે નહીં. માંડ કરીને ગાડી મળી ત્યાં, માંડ કરીને ગાડી મળી ત્યાં ડોશી પડી ગઈ. ડોશી માને દુઃખના દાડા રે સાંભળજો ઉપરવાળા રે, ડોશી માને દુઃખના દાડા રે સાંભળજો ઉપરવાળા રે. આ શરીરની અવસ્થા છે એટલે એમાં તમારો કોઈ દોષ નથી. આપણે બધા ગઢડા થવાના, અને પછી નિયમ જ છે કે આ શરીર મને તમને સાથ લવલેશ નહીં આપે. અને પછી સંતાનો કદાચ ટુ વ્હીલમાં બધામાં બેસાડ છે, પણ આપણે ત્યારે પડી જશું તોય છે તો દુઃખ જ ને. ગાડી ન મળી, ગાડી મળી, છેલ્લે ગાડી મળી તો ડોસીમાં પડી ગયા. અને પડી જાય પછી એને ક્યાં લઈ જાય? આગળ મહાપુરુષો કેટલું સરસ મજાનું આ કીર્તન છે. આમ આનંદ આવે કે આ ડોશીમાનો સત્ય ભાવ હશે, પણ આ તો કવિની કલ્પના છે. આગળ મહાપુરુષો ગાય છે કેવી ઘટના ગઈ. દવાખાને લઈ આવ્યા ડોક્ટર મળે નહીં, ડોશી માને દવાખાને લઈ ગયા ડોક્ટર મળે નહીં. માંડ કરીને ડોક્ટર મળ્યા, માંડ કરીને ડોક્ટર મળ્યા, માંડ કરીને ડોક્ટર મળ્યા, માંડ કરીને ડોક્ટર મળ્યા. ડોશી ઉકલી ગઈ. માને દુઃખના દાડા રે સાંભળજો ઉપરવાળા રે, ડોશી માને દુઃખના દાડા રે સાંભળજો ઉપરવાળા રે. ડોશીને સ્મશાને લઈ ગયા લાકડા મળે નહીં, ડોશીને સ્મશાને લઈ ગયા લાકડા મળે. બોલો કેવી કઠણાઈ. ડોક્ટર નો મળ્યા, કાંઈ નો મળ્યું, અને જ્યાં મળ્યા ત્યાં ડોશીમાં ઉકલી ગયા. છેલ્લે સ્મશાને લઈ ગયા તો વિચાર તો કરો. ડોશીને સ્મશાને લઈ ગયા લાકડા મળે નહીં, ડોશીને સ્મશાને લઈ ગયા લાકડા મળે નહીં. માંડ કરીને લાકડા મળ્યા, માંડ કરીને લાકડા મળ્યા, માંડ કરીને લાકડા મળ્યા, માંડ કરીને લાકડા મળ્યા.
ડોશી બેઠી થઈ ડોશી માને દુઃખના દાડા રે સાંભળજો ઉપરવાળા રે. ડોશી માને દુઃખના દાડા રે સાંભળજો ઉપરવાળા રે. હજી તો બધા લાકડા ગોટે ને જ્યાં લાકડા મળ્યા ત્યાં તો ડોશીમાં ભેગા થયા. હજી મારે ધર્મ રાજાનું ઉજવણું બાકી છે. એમ હજી થોડા જાહું. છોકરાને બોલાવીને એમ કે મારું પેલા ઉજવણું તો કરો. ગામડામાં કે છે ને કે આ માડીનો જીવ દાદા ઈ કે અટવાણો છે. ઈ કે ઉજવણું થઈ જાય ને તો ડોશીમાને ગતિ મળી જાય. આ તો આનંદ છે, પણ ખરા અર્થમાં ટૂંકમાં આ તો કીર્તન છે. પણ જ્યારે સમય આવશે ને આપણને એમ ખબર પડશે ભગવાન શિવને એકલા થયા એટલે 108 જગ્યાએ જઈ અને ભગવાને ત્યાં સિદ્ધ પીઠો બનાવી છે. દેવી ભાગવતમાં વર્ણન છે આ બધું. એટલે જીવનમાં એક કર્મનો સિદ્ધાંત છે. વ્યાસજી જન્મે જઈને કહે છે કે રાજા એકલા આવ્યા છીએ અને જીવનમાં એકલા જ જવાનું છે. એ જ સત્ય છે અને સત્ય મારે ને તમારે સ્વીકારવાનું છે. આ સરસ મજાના વિવાહ સંસ્કારની વાત કરી. ગઈકાલે કેટલોય વિવાહ સંસ્કારમાં આનંદ હતો. ઘણું બધું કેવું હતું, પણ તમે બધા એ સંસ્કારમાં ખોવાઈ ગયા હતા. ભગવાન શિવ વિવાહમાં ખોવાઈ ગયા હતા ને મેં કીધું સવારે વાત કરીશ. આજે જે સંસ્કાર જોયા એ તો આપણે ભગવાનના લૌકિક સંસ્કાર જોયા છે, પણ દેવી ભાગવતમાં તો શિવ અને પાર્વતી એ અલૌકિક વિવાહથી જોડાય છે. આ લગ્નનું કારણ શું હતું? ભગવાન શિવને પરણવાનું કારણ શું? એ તો આદિ છે, એ તો અનાદિ છે, જેનો જન્મય નથી ને એનું મૃત્યુ નથી. એ ભગવાનને આપણે કાલે વર્ણાંગી બનાવ્યા. હે, અને કેવા ભગવાનનું આપણે દિવ્ય એ ભગવાનને આપણે બોલાવ્યા ને, અને ત્યાં તો આનંદ કેટલો હતો. જલ્દી ભગવાન શિવ આવે ને આપણે એને પરણાવીએ, અને એ ભગવાનનું દિવ્ય આપણે સ્વાગત. પરમાત્માને આંગણે આવ્યા એટલે ભગવાનને આપણે, અને એક વખત સરસ મજાના એ બધા જાનૈયા માટે આપણે તાલીઓથી વધાવો. એ આખું દડવા ગામ આપણું એક માન રાખીને આ પરિવારનું, આ ઝુંડાળા ગામનું માન રાખીને બધા કેવા ભાવથી આવ્યા. એ મંદિરના પૂજારી શ્રી, એ ગામના તમામ બધા જ વ્યક્તિ આવ્યા હતા. કેવલ ને કેવલ ક્યાડા અને કિયાડા પરિવારના પ્રેમથી, એ ઝુંડાળા ગામના માનથી બધા આવ્યા હતા. અને એ ભગવાનનું આપણું કેવું દિવ્ય સ્વાગત કર્યું. આપણે ત્યાં વરરાજા પધારે ને ત્યારે એટલો જ આનંદ હોય ને, અને મહાપુરુષો કેવું આપણે ભગવાનનું સ્વાગત કર્યું. ફરીથી ભગવાન શિવજીની ઝાંખી કરીએ. વાગે ઢોલ શરણાઈને વાજા, વાગે ઢોલ શરણાઈને વાજા, મહાદેવ બન્યા છે વરરાજા, મહાદેવ બન્યા છે વરરાજા. રાજાઓના એ તો મહારાજા, રાજાઓના એ તો મહારાજા, દેવ બન્યા છે વરરાજા, વરરાજા મહાદેવ બન્યા છે વરરાજા. માથે ચંદ્રમાને કાનોમાં કુંડળ, એ વર્ણાંગી શોભે કેવા સુંદર. અંગે ધર્યા ભભૂતિ વાઘા, અંગે ધર્યા ભભૂતિ વાઘા, મહાદેવ બન્યા છે વરરાજા, મહાદેવ
એ ભગવાનનું કેવું દિવ્ય સ્વાગત કર્યું, ભગવાનને બોલાવ્યા, સામૈયા, પોખણા. વાલા ભક્તો, આ જે કાંઈ વિધિ વિધાન આપણે જોયા ને, એ ભારત દેશની અંદર બધા લૌકિક સંસ્કાર છે. વ્યાસજી જન્મે જઈને અલૌકિક વાત કરે છે. અહીં એક નાનકડો આ લગ્ન સંસ્કારની વાત આવીને એટલે બસ એક બ્રાહ્મણ તરીકે એટલી જ પ્રાર્થના છે કે આ સંસ્કારને સંસ્કારની રીતના જ કરજો. ભગવાને સંપદા આપી છે, ભવ્ય અને દિવ્ય જ બનાવજો, સારું જ કરજો, પણ એમાં બ્રાહ્મણનું અપમાન ન થાય. એ સંસ્કારમાં જે ગણપતિ સ્થાપન કર્યું છે એનું અપમાન ન થાય, જે અગ્નિ ચોરીમાં પ્રગટાવે છે એ અગ્નિનું અપમાન ન થાય. બસ આવી પ્રારંભિક ભૂમિકાનું ધ્યાન રાખજો, કારણ કે સંસ્કારમાં એ દેવતાઓની હાજરીમાં થાય છે. અને આ દેવતાનો જો વાલા ભક્તો દોષ લાગે ને તો એ ક્યાંય જ્યોતિષમાં જોવામાં આવતો નથી કે આ દોષના કારણે આ વ્યક્તિને દુઃખ આવ્યું છે. આ બહુ નાનકડી વાત છે, કદાચ તમને ગમે કે ન ગમે માફ કરજો, પણ આ વસ્તુ જીવનમાં મારે ને તમારે બહુ ધ્યાન રાખવા જેવી છે. અને આ વસ્તુમાં આપણે ક્યાંક ને ક્યાંક ભૂલ ખાઈએ છીએ ને, એટલા માટે આ સંદેશો હું તમારા સુધી પહોંચાડું છું. કારણ કે આ લગ્ન છે ને એ બે પરિવારનું મિલન નથી. લગ્ન કાંઈ પુરુષ ને સ્ત્રી ભેગા થાય ને ઘોડે ચડે ને આનંદ કરે એ નથી. લગ્ન સંસ્કાર એક પુસ્તક છે ને, ક્યારેક વાંચજો. પતિ પત્નીને તો ખાસ વાંચવાની લગ્ન પહેલા. જેમ લગ્ન પહેલા ક્રેઝ આવ્યો છે ને, આપણે બધા પ્રી વેડિંગ કરાવીએ છીએ ને, કરાવજો, પણ એની પહેલા ગ્રંથ વચાવજો અથવા ઘરમાં વસાવજો. અને આ ગ્રંથ એકવાર વાંચજો જીવનમાં. ખબર પડે કે મોદી સાહેબને મળવા જવું છે ને, તો આપણે આવા જેવા તેવા કપડામાં મળવા ન જઈએ. જેવા વ્યક્તિને મળવા જવું છે ને એ રીતના એવા બનીને મળવા જઈએ. એમ આજના યુવાનોને મારી પ્રાર્થના છે કે તમે સંસાર માંડો છો, અને સંસાર એટલે એક આશ્રમ છે. હો, પતિ પત્ની જીવન જીવે, ભેગા થાય, સંતાનો થાય એવું નથી. આ ઋષિ પરંપરા છે. અને ઋષિ પરંપરામાં આપણા ઋષિએ એવું કીધું છે કે તમે જો સારું આશ્રમ જેવું જીવન બનાવશો ને તો એ સારા જીવનથી સારા સંતાનો થશે. અને જો સારા સંતાનો થશે તો આપણા ધર્મની અને આપણા રાષ્ટ્રની રક્ષા થશે. આ રક્ષા માટે, ધર્મ માટે આ ધન્યો ગૃહસ્થ આશ્રમ છે. ખાલી પરિવારની અંદર તમે રહ્યો અને પરિવારની રક્ષા કરો એટલે આ સંસ્કાર નથી. જીવનની અંદર વાલા ભક્તો, એ બ્રાહ્મણની ગરિમા સચવાઈ રહે. જેટલું લગ્નમાં બધાનું મહત્વ છે એનાથી વિશેષ મહત્વ પંડિતજીનું છે, એ ભૂદેવનું છે. અને એને તમે પ્રસન્ન રાખશો, રાજી રાખશો, એને યથોચિત જેટલી યોગ્યતા છે એટલું તમે આસન આપશો ને એટલે ભૂદેવ આપોઆપ રાજી થઈ જશે. પહેલા તો આપણી ઘરે આવનાર વ્યક્તિ આપણી પાસે કેવલ ને કેવલ આસન, તમે એને આસન કેવું આપો છો, એને બોલાવો છો કેવા ભાવથી, આટલું જ છે. બધાનું ધ્યાન રાખી અને આ વિવાહ સંસ્કાર કરજો. અને વાલા ભક્તો યાદ રાખજો, આજના યુવાનોને ખબર જ છે, પણ આ તો ખાલી સંદેશો આપું છું કે એમનેમ જે કન્યાની માતા આવે અને એ તમને જે ઓલું ત્રાક ને વલોણું, ધોસરું, સામેલું ના જે કાંઈ બધું બતાવે, પોખેન ચાર દિશામાં એક ગોળની ગાંગડી કે જે કાંઈ હોય ઇન્ડિયા પિંડિયા ઉડાડે છે. જીવનમાં વિવાહ સંસ્કાર છે ને એ બે શરીર અલગ અલગ છે, પણ એ વાગદાન એ કન્યાદાન થઈ જાય ને, શરીર નોખા છે પણ બંનેની આત્મા કાયમને માટે એક છે. આજના કળિયુગમાં આત્મા એક નથી થતી ને એટલે લગ્ન પછી આ બધા વિખવાદ થાય છે. એટલા માટે આજના સમયમાં દુઃખ સાથે કહેવું પડે છે કે આ લગ્ન જીવન બગડે શું કામ? કારણ કે આપણે ખાલી શરીરથી મેળા, એ આત્માથી ક્યારેય પુરુષ ને સ્ત્રી નથી મેળા ને. એટલે શરીરનું સુખ છે ને એ થોડા સમયનું છે, યાદ રાખજો. અને શરીર સુખ છે ને એ એક દિવસ મારું તમારા મનમાં એમ થાય કે બસ હવે નથી જોતું. પણ જો આત્માથી બંને પુરુષ ને સ્ત્રી એક થયા હશે ને તો ઈશ્વરની પણ તાકાત નથી કે એને નોખા કરી શકે. પણ આજે લગ્ન જીવન કેવું થઈ ગયું આપણે જોઈએ જ છે ને સમાજમાં. બસ આ દેવી ભાગવતનો સાર, આ ભગવાન શિવ પાર્વતીના વિવાહ જોયા ને, કથા ભલે યાદ ન રહે, પણ આપણું લગ્ન જીવન આપણા માતા પિતાએ આપણને જ્યાં મોકલા છે ને, બસ ત્યાં નિષ્ઠાથી, ત્યાં ધર્મથી ભલે સહન કરવું પડે. મારા માટે આજ પરમેશ્વર છે અને નારાયણ માટે, મારે માટે આજ મારી સાચી લક્ષ્મી છે.
બસ હવે અમે બંને જણા એક થઈ અમારા આશ્રમને ધન્ય બનાવીએ, કાયમને માટે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ અને આચાર્ય દેવો ભવ, આ આપણા વેદના સૂત્રનું પાલન કરી અને જીવન જીવવું છે. પહેલેથી મનમાં આવો વિચાર રાખશો, એમાં ને એમાં તમે સારા ગર્ભાધાન સંસ્કાર કરીને સંતાનો થશે ને એટલે કાયમને માટે સંસ્કાર વાળા જ થશે. કારણ તમે તમારા વિચાર જ એવા રાખ્યા છે. લગ્ન જીવનમાં ઘણા લોકો એમ કે છે દીકરો જન્મે ને એટલે બહુ આનંદિત થાય કે ઓહો અમારે ત્યાં દીકરો આવ્યો. પણ યાદ રાખજો, મહાપુરુષો અને સાક્ષાત અમે વ્યક્તિઓ પાસે, ગુરુજનો પાસે સાંભળ્યું છે કે જ્યારે દીકરાને પૃથ્વી ઉપર મોકલે ને ત્યારે ભગવાન એમ કે છે કે જા તું તારા બાપને મદદ કરજે. ઈશ્વર જ્યારે દીકરાને પોતાના પિતાને ઘેર કે માતાના ઘર પરિવારમાં મોકલે છે ને ત્યારે ઈશ્વર એમ કે છે કે જા તારા બાપને મદદ કરજે. અને જ્યારે દીકરીને મોકલે ને ત્યારે ભગવાન એમ કે છે કે બેટા જા હવે તારા બાપને હું મદદ કરીશ, તારા પિતાનું ધ્યાન હવે હું રાખીશ, તારે તો ખાલી પવિત્રતાનું ધ્યાન રાખવાનું છે, તારે તો સારું જીવન જીવવાનું છે, બાકી યોગ્ય સમય તારો આવશે ને ત્યારે તારા પિતાને હું મદદ કરીશ. અને આવા તો અસંખ્ય કુંવરબાઈનું મામેરું કેટલા પ્રસંગો છે. મારા હરિએ આવી અને હજી પણ એ બધું છે. હા, ગમે એવો નિર્ધન બાપ હશે પણ જોજો એનો દીકરીનો પ્રસંગ આવશે ને એટલે ભગવાન એના જાયું ભાયું પરિવાર ગમે ત્યાંથી એને કાંઈ જીવનમાં ઘટવા નહીં દે. દેવી ભાગવતમાં કીધું છે. અને એટલા માટે આ કથામાં મને આનંદ આવ્યો હતો કે આ કથામાં તો ક્યાડા પરિવારે આનંદ કર્યો જ છે અને એને ખર્ચોય કર્યો છે. પણ એ ક્યાડા અને ક્યાડા પરિવારનો સંકલ્પ છે કે જે દીકરીઓ છે જે પહોંચી શકે એમ નથી એના માટે અમારે આ પૈસા જે કાંઈ બચે ભેગા કરી અને અમારી દીકરીઓને પરણાવી છે. એટલે મા અંબા એની ઉપર 16 કળાએ કાયમને માટે રાજી રહેશે. કારણ એને ધર્મની રક્ષા માટેનું કાર્ય. જે વિદ્યાર્થી ભણી શકે એમ નથી એટલે અમે વારંવાર કહીએ છીએ કે તમે જે લક્ષ્મી અહીંયા આપશો ને એ લક્ષ્મી તમારી લેખે જવાની છે. હા, અહીંથી આપણે બધા છૂટા પડી જશું પણ એ તમારી લક્ષ્મીનો આ પરિવાર મને ભરોસો છે કે સદ જગ્યાએ જ વાવેતર કરશે. અને વાવેતર કરશે એટલે અમે બ્રાહ્મણ તરીકે એવા આશીર્વાદ આપીએ કે આવા ને આવા દાખલા તમે કાયમને માટે તમે કરો છો અને આવનારી પેઢીને માં અંબા એટલી શક્તિ આપે ને કે આ ક્યાડા પરિવારનું અને આ ઝુંડાળા ગામનું નામ આખા ભારત દેશમાં થાય. અમને એમ કહેતા હતા કે દાદા અમારું ગામ એવું છે કે સ્પેશિયલ આવવું પડે ને સ્પેશિયલ જવું પડે. પણ એ ગમે એવું હોય માં અંબાની કૃપા થાય ને તો આખું જગત અહીંયા દર્શન કરવા માટે આવે. હો, ભલે ને એ ગમે એ ખૂણામાં હોય પણ મા અંબાને ખેંચીને લાવે. અને એ પ્રમાણ છે જ ને. કેટલા વ્યક્તિ આ ઝુંડાળામાં આવ્યા જે તમે કલ્પના નહીં કરી હોય એ વ્યક્તિ અહીંયા આવીને કથા સાંભળી ગયા હશે. આ કૃપા કોની? આ પરિવારને ગામનો તો ખાલી પ્રેમ છે. બાકી આ મંડપમાં એક વખત ચકલી સ્વરૂપે માં બેસી ગઈ ને એટલે આ જગતમાં બધાઈને અહીંયા આવવું પડે. કેવલ ને કેવલ માં ખોડલી બહુચર આવીને એક વખત બેસી જાય ને પછી તો અમારી જીભમાં સરસ્વતી માં ખોડલ જ બોલે. અમે ન બોલી શકીએ. અમારું કોઈ તાકાત નથી કે અમે અહીંથી બોલી શકીએ ને તમે સાંભળો. મા બાપનું નથી સાંભળતા, એ અમારું સાંભળે. કેવલ ને કેવલ મારી વાણીમાં અને તમારા હૃદયમાં બુદ્ધિમાં માં બેઠા છે ને એટલે આનંદ એવું લાગે છે કે ઓહો અહીંયા જ ગોકુળિયું ગામ છે. એ માં શક્તિની તાકાત છે. એટલા દીકરી છે ને એને ઈશ્વર સહાય કરે છે. અને દીકરી છે ને એ ત્યાગની મૂર્તિ છે. આ બધા લોકો ખબર નહીં ક્યાં કહી દીધું છે કે દીકરી એ સાપનો ભારો છે. સાપનો ભારો નહીં, દીકરી એ તો તુલસીનો ક્યારો છે. જેને ભગવાનની કૃપા હોય ને એને મળે, બધાને ન મળે દીકરી. બાપ થાકીને આવતો હોય, બાપને ગમે એવો થાક હોય. આ અમને 9 દિવસમાં થોડો ઘણો થાક લાગે પણ અમારે ઘરે લક્ષ્મીજી છે. પરીક્ષા છે એટલે નથી આવી શક્યા પણ અમે અહીંથી ઘરે જઈએ. અને આ ભારત વર્ષનો બાપી ગમે ત્યારે થાકીને ઘરે જાય અને દીકરી દોડીને ખાલી નાનકડી ટબુડી પાણીની ભરીની બાપને પાય ને ત્યાં જગતના બાપને આખી જિંદગીનો થાક ઉતરી જાય છે. અને એટલે મેં વારંવાર કીધું પિતાને બધાય કઠોર જ બતાવે. જો બાપ છે ને
એ આખી જિંદગી મેં કીધું તું ને કે મૂછે તા દઈને ફરે, હામી છાતીએ. 12 વર્ષનો દીકરો મળી જાય ને બાપ માટે, 12 વર્ષનો દીકરો મૃત્યુ પામે ને તો એ શાસ્ત્ર એમ કહે છે કે કદાચ બાપ ન રડે, બાપ કઠણ થઈ જાય કે હવે હું રડીશ તો એની માં વધારે રડશે, એની બેન વધારે રડશે. એટલે બાપ છે ને એ જગતની સામે કઠોર બની જાય. પણ એને એ બાપ જે 12 વર્ષના દીકરાને, કંધોતર જેવા દીકરાને જ્યારે કાંધ આપે ત્યારે ન રડે ને, એ 24 ને 20 વર્ષની દીકરીને જ્યારે વેલમાં બેસાડે ને ત્યારે ભારત વર્ષના બાપની આંખોમાં અમે બ્રાહ્મણ તરીકે આંસુ જોયા છે. કદાચ ગમે એટલું બાપ રોકે ને એ આંસુ ન રોકી શકે. વેલમાં બેસે ને એટલે ચોધાર આંસુ રડી કે હવે મારો કાળજાનો કટકો મારાથી દૂર થઈ ગયો. હવે આ જગતમાં એ બાપ એમ કે મારાથી બધું લૂંટાઈ ગયું છે, હવે મારી પાસે કાંઈ નથી રહ્યું. એ બાપ એ દીકરીને 8 વર્ષ, 10 વર્ષ, 15, 20 વર્ષની કરે. વિચાર તો કરો. આજના યુવાનોને પ્રાર્થના છે કે એ બાપ, એ માં એની દીકરીને 20 વર્ષની કરે, લાડ કોડથી દીકરીને ઉછેરે, ક્યારે એને ઉણપ ના આવવા દે. ઘરમાં ન હોય તો દીકરીને બાપ બધાય સુખો આપે. જ્યારે બાપ ન હોય ને ત્યારે માં એનો બાપ બનીને ઊભી રહે. બાપ એકલો હોય તો માં ન બની શકે, પણ એ માને જ્યારે બાપ ન હોય ને ત્યારે માં બાપનો ને માનો બેય પ્રેમ એના સંતાનોને આપે. ઘરમાં ખાવાનું ન હોય છતાં પણ ગમે ત્યાંથી પૂરી પાડી અને દીકરીને મોટી કરે, લગ્ન કરે, સંસ્કાર સાથે, વરરાજા સાથે પરણાવે. અને આજના યુવાનો એમ કે તું તારા પિતાને ઘરેથી શું લાવી? એના પિતાને ઘરેથી છે ને ત્યાગ રૂપી આભૂષણો લાવી છે. એ ત્યાગ કરીને આવી ને એ જ એના સાચા ઘરેણા છે. ક્યારેક તમારા પિતાથી તમે 10 વર્ષ દૂર તો થઈ જજો, ખબર પડશે કે દૂર થવાનું દુઃખ શું છે. ક્યારેય ન પૂછશો કે તું શું તારા પિતાને ઘરેથી લાવી છે. ક્યારેક વિચાર કરજો કે ભારત વર્ષની આર્ય નારી શું છોડીને આવી છે. એ પિતા ચોધાર આંસુએ રડે વળાવા સમયે કે આજે મારા જીવનમાં બધું લૂંટાઈ ગયું છે. એ બાપ ભારત વર્ષનો બથ ભરીને રોવે, ની દીકરી ચોધાર આંસુએ રડે. અને આ દીકરી તો જો કેવી ત્યાગની મૂર્તિ, સમર્પણની મૂર્તિ, એ દીકરી પ્રેમની મૂર્તિ છે. અને એટલા માટે જ્યારે વેલડામાં બેસતી હોય ને ત્યારે રડતા રડતા એના બાપને એટલું જ કે પિતાજી હવે તમે મને મારા ઘેરે લેવા માટે આવજો. હજી તો આ એનો ઘરનો ઉમરો છોડ્યો નથી, ત્યાં ઓલા ઘરને એમ કહી દે કે ઘર મારું છે ને આ પિતાજી આ ઘર તમારું છે. આ મૂર્તિ, આ ત્યાગ ભારત વર્ષની દીકરી સિવાય બીજું કોઈ ન કરી શકે. આ ત્યાગ કેવલ ને કેવલ ભારત વર્ષની દીકરી કરી શકે કે જે પારકાને પોતાના કરી લીધા છે. પિતાજી તમે જાઓ ને એટલે મને તેડવા માટે આવજો. 10 આંગળીઓના થપ્પા દેતી જાય, એના ભાઈ સામું જોવે, એના જે કાંઈ કાકા છે, દાદા છે, બધાય સામું જોઈને છેલ્લા થાપા મારે. આ પરંપરા હતી આપણી બધી કંકુના કે આજથી છે ને આ ઘરમાં મારો કોઈ અધિકાર નથી, હું જાઉં છું તો હે ભાઈ જ્યારે મારા ઘરે ટાણું આવે ને ત્યારે તું ઊભો રહેજે, બાકી તારી સંપદા મારે નથી જોતી. આ બધું હું તને આપી દઉં છું. એટલા માટે મારે કહેવું પડે કે ત્યાગ જો આ દેશમાં કોઈ કરી શકે ને તો એ કેવલ ને કેવલ ભારત વર્ષની દીકરી જ કરી શકે. એ બાપ ચોધાર આંસુએ રડતા રડતા આંખમાં અશ્રુ છે. અને એ જ સમય મહાપુરુષો ગાય આજે મારું બધું લૂંટાઈ ગયું છે. કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટ્યો કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટ્યો એ મમતા વીરડો ખૂટ્યો કાળજા કેરો કટકો મારો, આજ ગાંઠથી છૂટ્યો
તારવે વીરડો ફૂટી ગયો આંબલી પીપળી ડાળ બોલાવે તેની બાર એક વાર આંબલી પીપળી ડાળ બોલાવે તેની બાર એક વાર અરે તુમ કા દેતી જે ધરા અરે તુમ કા દેતી જે ધરામાં ઈ આરો અનહારો રે કાળ જાકેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો ઈ ડગલે ડગલે માર્ગનો સો જ્યારે એ નહીં દીકરી જ્યારે વિદાય થતી આંખમાં આંસુ હોય બાપ એને પોતાના હૃદય સાથે વળગાડે અને ભારત વર્ષનો બાપ રડતો હોય કે મેં તને 24 વર્ષની કરી અને આજે હું તને સોંપી દઉં છું પારકા હાથની અંદર. બાપ કેટલું રડતો હશે સાહેબ. જે દીકરીને વળાવી હોય ને એ બાપને જ ખબર પડે કે દીકરી વળાવવાનું દુઃખ શું છે. એ દીકરી એ ડગલે ને પગલે એને ઉમરો છે ને એ જ્યાં બહાર પગ મૂકે ને તે દીકરીને એ ડુંગરા જેવો ઉમરો લાગે. ચોધાર આંસુ એ બાપ રડે ને મહાપુરુષો ગાય છે કે બાપની વેદના કેવી હોય. ડગલે ડગલે માર્ગનો સો ગાનો ડગલે ડગલે માર્ગનો સો ગાનો એ ધારથી હેઠી ઉતરે બેની ધારથી હેઠી ઉતરે બેની મારો સૂરજ ડૂબી ગયો કાળ જાકેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો મમતા રૂવે વીરડો ફૂટી ગયો કાળ જાકેરો કટકો મારો ગાંઠથી છૂટી. યાદ રાખજો દીકરી છે ને એ પરમાત્માએ આપેલી દીકરી એ પરમાત્માએ આપેલી પુણ્ય રૂપી ભેટ છે. અને દીકરી મળી હોય ને તો એને પ્રેમ કરી લેજો. કારણ મહાપુરુષો એમ કે છે કે દીકરી છે ને એ બહુ જલ્દી મોટી થઈ જાય. દીકરાને મોટા થતાં કદાચ વાર લાગશે પણ દીકરી છે ને એ આંગણામાં રમતી રમતી બહુ જલ્દી મોટી થઈ જાય. અને એટલી મોટી થઈ જશે કે ભારત વર્ષના બાપને એને વળાવવાનો સમય આવી જશે. એ સમય જલ્દી ન આવે અને દીકરી નાની હોય ને તો એને ખૂબ પ્રેમ કરજો. સાક્ષાત એ જગદંબાનું સ્વરૂપ છે, એ મા અંબાનું સ્વરૂપ છે. અને દીકરીને ખૂબ પ્રેમ આપજો. અને દીકરીને પ્રેમ કરવો જ જોઈએ. કારણ કે એ દીકરો છે એ તો એક પક્ષ ખાલી પિતાનું કુળ ઉજારે, પણ દીકરી છે ને તો બે કુળમાં જઈ અને દીવા કરે છે. દીકરી એ બે કુળમાં જઈ અને દીવા કરે છે. અને એટલે આપણે એને પ્રેમથી એને કેવા શબ્દોથી આપણે ગાઈએ છીએ. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, ઈસુરે તો રાત પડે ને
જાગે તો સવાર દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો એ સુવે તો રાત પડે જાગે તો સવાર દીકરી મારી લાડકવાઈ દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાય પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય એક જ સ્મિતમાં તારા ચમકે ઓ એક જ સ્મિતમાં તારા ચમકે મોતી ડાજા એ સુએ તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી લાડકવાઈ એ ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવો મારો બાપ રમતા થાકીને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર રૂપમાં તારા લાગે મળે રૂપમાં તારા લાગે મને ફરીનો અંતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી ખૂબ પ્રેમ કરજો. દીકરી નાની હોય ને ત્યારે એવું મનમાં વિચારે ઢીંગલા સાથે રમતા રમતા કે હું મારા પિતા જેવા ઢીંગલાને બનાવું. કારણ કે દીકરીને સૌથી પરમ નિસ્વાર્થ પ્રેમ હોય અને દીકરી કોઈ ઉપર ભરોસો કરી શકે ને તો આ જગતમાં એક એનો બાપ જ એવો છે કે દીકરી પૂર્ણ એની ઉપર ભરોસો મૂકી શકે. રમતા રમતા થાકી જાય એટલે માં કેટલો પ્રેમ આપે. દીકરી એ તો પ્રેમની પ્રભુતાની પૂતળી છે. એને પ્રેમ કરી લેજો અને વાલ આપજો. એક સત્ય ઘટનાનો ઇતિહાસ મને યાદ આવે છે. વિદેશની ધરતીનો પ્રસંગ છે કે પતિ પત્ની ત્યાં રહેતા હતા એક ટાઉનની અંદર સાથે બે જણા અને રહેતા હતા. લગ્ન જીવનના 35 વર્ષ થયા હતા પણ એના ઘરે સંતાન નહોતું. એ 35 વર્ષ થઈ ગયા લગ્ન જીવનના અને વિદેશની ધરતીમાં રહેતા. અને વિદેશનો આમ તો નિયમ છે, કળિયુગ ત્યાં પૂરી રીતના વ્યાપક છે એટલે માતા પિતા અને બધા અલગ અલગ વ્યવસ્થાના ભાગરૂપે રહેતા હોય. પતિ પત્ની પણ એક ટાઉનમાં, પણ એ જ ટાઉનમાં જે દીકરો હતો એના પિતા પણ ત્યાં રહે અને દીકરીના પિતા પણ ત્યાં જ ટાઉનની અંદર રહેતા હતા. અને ઘટના એવી ઘટે છે કે એનું મેરેજ એનિવર્સરી, જે લગ્નની ગાંઠ, લગ્નની તારીખ આવે છે અને બે જણાએ મનમાં નક્કી કર્યું કે આજે આપણે કોઈને મળવું નથી. આપણે બે જ જણાએ આપણને પૂરેપૂરો સમય આપવો છે. કોઈનો ફોન પણ નહીં ઉપાડીએ, કોઈ વ્યક્તિને પણ આપણે મળવું નથી. બંને જણાએ મનમાં આવું નક્કી કર્યું. પણ આગલા દિવસે એ દીકરાના પિતાને ખબર પડી જાય છે કે આજે મારા દીકરાની લગ્નની ગાંઠ તારીખ છે, લાવને એને ફોન કરું. આગલા દિવસથી એના પિતા દીકરાને ફોન કરે છે. બાજુના જ ટાઉનમાં છે પણ છતાંય ફોનથી વ્યવહાર રાખે છે. ફોન કરે છે, દીકરો ઉપાડતો નથી. કામમાં હશે, વ્યવસાયમાં હશે, એવું બાપ પિતાજીએ નક્કી કર્યું અને ઘણા ફોન કર્યા. બીજા દિવસે લગ્નની તારીખ હતી. સવારમાં પણ ફોન કર્યા પણ સવારમાં તો બે જણાએ નક્કી કર્યું હતું કે ફોન પણ નહીં ઉપાડીએ.
કોઈ ઘરે આવશે તો આપણે દરવાજો પણ નહીં ખોલીએ ને કોઈને મળીશું પણ નહીં. આવું મનમાં નક્કી કરીને બે જણા રહેતા હતા. ત્યાં પિતાથી રહેવાયું નહીં, દીકરાના બાપથી રહેવાયું નહીં ને, એટલા માટે એના ઘરે આવે છે. દરવાજો ખખડાવે છે, ખોલે છે. દર વખત આ રીતના પિતાનો આવકાર થતો હોય, પણ આ દિવસે ઘટના કંઈક અલગ ઘટે છે. ઘણીવાર પિતાએ બે ડોલ વગાડ્યા, બંને સોફા ઉપર પતિ પત્ની બેઠા હોય, અને એ જ સમયે પતિ કહે છે કે જાઓ તો કોઈક આવ્યું. જ્યાં હજી તો બોલે ત્યાં પત્ની ઊભી નથી થતી, કંઈ બોલતી પણ નથી. અને આ દીકરો ઊભો થઈને જ્યાં જવે ત્યાં આગળ ડિસ્પ્લે હોય અને દરવાજાની આગળ જોવે કે કોણ છે. ત્યાં તો એ જ સમયે એ દીકરો એની પત્ની સામું જોઈને કહે છે કે અરે આ પિતાજી આવ્યા છે. ત્યાં તો સોફે બેઠા બેઠા પગ ઉપર પગ ચડાવીને કે સાંભળો, આપણે નક્કી થયું હતું ને કે કોઈ પણ વ્યક્તિ આવે દરવાજો ખોલવાનો નથી, એને બોલાવવાના નથી. આપણા બે જ આજનો દિવસ આપણા બે માટે જ છે. પણ દીકરો કે ફોન ઘણા આવ્યા હશે તો જ પિતાજી આવે, બાકી પિતાજી આવે નહીં. ફોન મેં નહીં ઉપાડ્યા હોય ને એટલા માટે આવ્યા છે, હું ખાલી એને કહી દઉં. ના ના ના, આપણે જે શરત થઈ છે એની પત્ની કે એમાં લવલેશ માત્ર ફેર ન થવો જોઈએ. કંઈ વાંધો નહીં, પત્નીના કહેવાથી બેસી જાય. 8, 9, 10 બપોરના 12 વાગ્યા, સાંજે સરસ મજાનું એ બંને જણા જમ્યા પ્રેમથી. બરોબર બપોરના તડકાના 1:30 વાગ્યા ને એટલે દીકરીના પિતાને ઈચ્છા થઈ કે લાઈન આજે ફ્રી છું તો હું જઈને કહું, મળી આવું ને આશીર્વાદ આપી આવું. બરોબર બપોરના 1:30 વાગ્યા છે, એ દીકરીના પિતા આવે, બે ડોલ વગાડે છે. સોફેથી એ જ દીકરો ઊભો થાય છે, એ ડિસ્પ્લેમાં જોવે છે દરવાજા પાસે. ઓહો, આ તો કે મારા સસરા આવ્યા છે. એની પત્નીને કહે છે કે પિતાજી આવ્યા છે. તો કે એને કહી દો, સવારે તો મેં ના પાડી. અરે સાંભળ તો ખરા, તારા પિતાજી આવ્યા છે. ત્યાં દીકરો બેસી જાય છે સોફા ઉપર, બેય બેસી. ઘણી વાર દીકરીના પિતા ડોલ વગાડે છે, પણ દીકરાએ કીધું કે આપણે નક્કી થયું હતું ને કે આપણે દરવાજો નહીં ખોલીએ. આજે જે પણ વ્યક્તિ આવે, પત્નીના આંખમાં આંસુ આવી જાય છે. દીકરી છે ને, આંખમાં આંસુ આવે છે. અને એના પતિને બે હાથ જોડીને કહે છે કે સ્વામી, આટલા બધા બે ડોલ વગાડ્યા, ઘડિયાળમાં જોવો અત્યારે 1:30 વાગ્યો છે. આ ધમધમતો તડકો છે ને, મારા પિતાજી આવ્યા છે, દરવાજો નહીં ખોલું, પણ એને બારીએથી કહી દઉં કે આજે અમે આવો નિયમ લીધો છે તો તમે જતા રહ્યો, કાલે હું તમને મળી જઈશ. દીકરો કે પણ આપણે નિયમ છે. આંખમાં ચોધાર આંસુ, એની પત્ની રડીને એટલે પછી આનથી રહેવાનું નહીં. કાંઈ વાંધો નહીં, જા બારી ખોલી અને કહી દે. એ નાની અમથી એ બારી ખોલી અને પોતાના પિતાની સામે રડી અને ભારત વર્ષની દીકરી એટલું જ કહે છે કે પિતાજી, આજે અમે બે જણાએ કોઈને મળવાનો નિયમ લીધો છે કે નહીં મળીએ, ફોન પણ નહીં ઉપાડીએ, એટલે તમે પિતાજી ચિંતા ન કરતા, હું તમને કાલ સવારે મળી જઈશ. આ વાતને 6 મહિના વીતી ગયા. પછી એ પતિ પત્ની નક્કી કરે છે કે અમારે સંતાન નથી ને એટલે એક સરસ મજાનો અનાથ આશ્રમમાં જઈ અને એક દીકરો લઈએ, જેનાથી આ બધી આપણી વસ્તુઓ સચવાઈ જાય અને વારસામાં એને બધું આપી દઈએ. વૃદ્ધાશ્રમમાં દીકરો લેવા માટે જાય, અનાથ આશ્રમની અંદર. અને ત્યાં જઈ અને બધા ટ્રસ્ટીને મળે છે કે ભાઈ અમારે સંતાન એક દત્તક લેવો છે, અમને આપશો. 6 મહિના પછીની ઘટના છે આ બંનેના જીવનમાં. જ્યાં જઈને વાત કરે તો કે હા, એ નવ દંપતી ત્યાં સોફા ઉપર બેઠા છે, ટ્રસ્ટીઓને બધા છે, અને વાત કરે છે કે 15 દિવસનો દીકરો હમણાં જ આ અનાથ આશ્રમમાં કોઈક મૂકી ગયા છે, હજી 15 દિવસનો છે, તમે લઈ જાઓ. બહુ સરસ તેજસ્વી દીકરો છે, સારો છે, અને તમારો જ દીકરો હોય એવો લાગે છે. ત્યાં તો એ જ સમયે પત્ની રાજી થઈ ગઈ, ભગવાને જોતું તું ની જડી ગયું. ત્યાં એ જેણે દરવાજો ખોલવાની હા પાડીને એ દીકરો આજે એની પત્નીને કહે છે, ટ્રસ્ટીઓ સામું બે હાથ જોડીને કહે છે કે મારે દીકરો નથી જોતો, ગમે એવડી ઉંમરની, મારે આજે આ અનાથ આશ્રમમાંથી દીકરી લઈ જાવી છે. મારે દીકરો નથી લઈ જાવ, દીકરી લઈ જાવી છે. એની પત્ની કે અરે તમે ગાંડા થયા છો, આપણે બે જણા કેવા આનંદથી નક્કી કર્યું, આપણી 6 મહિનાથી આજે લગ્નની તારીખ ગઈ અને તમારે દીકરી લેવી છે, દીકરી લઈને શું કરશો? ત્યારે એ ભારત વર્ષનો પુરુષ એટલું જ બોલે છે કે જો હું દીકરી લઈ જઈશ ને તો એને મારું પેટમાં બળશે ને તો એ બારી તો ખોલશે, પણ જો દીકરો હશે ને તો દરવાજો નહીં ખોલે. જો દીકરી હશે તો એને મારું પેટમાં બળશે, એ રડશે અને ભલે દરવાજો ન ખોલે, પણ મને ભરોસો એટલો તો થયો છે કે એ દીકરી ગમે એમ કરીને મારા માટે બારી તો ખોલશે જ. આ ત્યાગ એ કેવલ ને કેવલ ભારત વર્ષની દીકરી આપી શકે. વાલા ભક્તો,
આ તો ખાલી નાનકડી કથા છે, પણ દીકરીને તો કાયમને માટે બધાને દીકરી પ્રેમ કરે. મા બાપને કરે એમ નહીં, સાસરે જઈને પણ એટલો જ પ્રેમ કરે આજની દીકરી, કારણ કે એ દીકરી જ છે, નિધિ જ વાળે બંને કુળનો. પણ એને યોગ્ય સન્માન નથી મળતું, એને યોગ્ય પ્રેમ નથી મળતો, એ દીકરીનું યોગ્ય જતન નથી થતું ને. એટલા માટે થોડી ઘણી સાસુ સસરાની પણ ભૂલ છે, આ વાત યાદ રાખજો. એક તરફી ક્યારેય ભૂલ નથી થતી, એક હાથે જીવનમાં ક્યારેય તાલી ન વાગે. નાનકડો તમને કરબદ્ધ પ્રાર્થના છે, બધાની થોડી થોડી જો સમજણ શક્તિ હશે ને તો સંસાર બહુ સારો ચાલશે. એટલી જ વસ્તુ યાદ કરવાની આજના યુવાનોને કે એ દીકરી કેટલો ત્યાગ કરીને આવી છે. ક્યારેક ન સમજાય ને તો એ દીકરાએ પોતાના મા બાપને છોડીને 6 મહિના ક્યાંક જતા રહેજો, એટલે ખબર પડશે કે ભારત વર્ષની દીકરી કેટલો ત્યાગ કરીને આવી છે. ક્યારેય એની આંખમાં આંસુ ન આવવા દેતા. બાકી જો તમારી પત્નીના, તમારી દીકરીના અને તમારી બેનના આંસુ જો મારા ને તમારે ઘરે આવ્યા ને, ત્યાં દેવતાઓ ક્યારેય નહીં રહે, ત્યાંથી ભગવાન મંદિરમાંથી જતા રહેશે. ત્યાં પછી ભગવાન નહીં રહે, ગમે એટલી પૂજા કરશો, ગમે એટલા તમે દીવા કરશો. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જે ઘરમાં, જે રાષ્ટ્રમાં, જે સંસ્કૃતિમાં સ્ત્રીની માન સન્માન ને પ્રતિષ્ઠા જળવાતી હોય ને, ત્યાં જ માં અંબા કાયમને માટે આવા સરસ મજાના માંડવા રોપી અને બધાને સુખની પ્રાપ્તિ કરાવે. આ પરિવારમાં, અને એટલે એકવાર મેં આ વાક્ય કીધું હતું, ભીખુદાનભાઈ બહુ કે જે ઘરમાં જાઓ અને જે ઘરમાં જઈ અને તમને એમ લાગે ને, વાલા ભક્તો યાદ રાખજો મારી વાતને, તમને જે ઘરમાં જઈને એમ લાગે કે આ ઘરમાં બહુ સુખ છે, આ ઘરમાં ખૂબ પ્રેમ છે, તો ત્યાં એવું માની લેજો કે આ ઘરમાં કોઈક સ્ત્રી સહન કરે છે ને, એટલા માટે આ ઘર ખુશખુશાલ છે. આ ઘરમાં કોઈક દીકરી સહન કરે છે. અનેક પ્રકારે એ દીકરીની શું ગરિમા મારે ગાવી, પણ આ દીકરીનો પ્રસંગ એક કારણથી જ વાલા ભક્તો મેં લીધો કે ગઈકાલે આપણે વિવાહ સંસ્કાર જોયા, અને આજના કળિયુગમાં એક બ્રાહ્મણ તરીકે દુઃખ થાય કે જે ઘટના ઘટે છે ને જીવનમાં, મારા ને તમારા જીવનમાં ક્યારેય ન આવવા દેશો. અને તમે જો જીવનની અંદર આમ તેમ થયા મનથી પુરુષ અને સ્ત્રી, તો યાદ રાખજો પુરુષ અને સ્ત્રીની વચ્ચે કોઈ ત્રીજો પુરુષ આવશે ને એટલે આપણું લગ્ન જીવન 100% બગાડશે. કારણ કલિકાલમાં કોઈ સારામાં રાજી નથી, આપણને બધાને ખબર છે. તો એ આ કથાના માધ્યમથી એટલો જ સંદેશો છે કે આ સંસ્કારને તમારી ઘરે જ્યારે દીકરા કે દીકરીના પ્રસંગ આવે ને, ત્યારે ભાવથી બ્રાહ્મણનું ધ્યાન રાખજો, અગ્નિનું ધ્યાન રાખજો, એ કરેલા દેવતાનું ધ્યાન રાખજો. જે દીકરીને સાસરે મોકલીએ છે એને સારી શિખામણ આપજો. જેમ સાસુ સસરાની મેં ભૂલ કાઢી, એમ દીકરીના માતા પિતાને પણ ધ્યાન રાખવાની જરૂર છે. દીકરીના માતા પિતાને એ જનક રાજા અને સુનૈના બનવાની જરૂર છે. ખાસ ધ્યાનથી સાંભળજો, દીકરીના માતા પિતાને એ જનક રાજા અને સુનૈના બનવાની જરૂર છે. દીકરીને મોકલી દીધી પછી એના સંસારમાં બહુ ફોન ન કરવા, એની બહુ સાળ સંભાળ ન લેવી. ફોન કરવો ને તો એવી શિખામણ આપી કે તારા સાસુ છે ને બેટા, એ જ તારી માં છે. હ, મેં તો ખાલી તને જન્મ આપ્યો છે, હવે તારું ધ્યાન બધું એ તારી માં રાખવાની છે. જેવા છે એવા, એ કાંઈ અમર ચુંદડી ઓઢીને તો કોઈ આવ્યું નથી, એક દિવસ બધાને જવાનું છે. પ્રાણ અને પ્રકૃતિ છે ને બેટા, એની બદલાય નહીં, એટલે જેવા છે એવા રહેશે. પણ તું મારી દીકરી છો, તને તો મેં સારા સંસ્કાર આપ્યા છે ને, તું સારી બનીને રહેજે. આ સંસ્કાર એ માં સુનૈનાએ સીતાને આપ્યા. એક વખત રામચરિતમાનસમાં એવું ક્યાંય નથી લખ્યું જનક રાજાએ ઘોડા મોકલા હોય, જમવાનું મોકલું હોય, માં સુનૈયા જોવા ગયા હોય કે માં સીતા કેમ છે, ક્યારેય નહીં. બસ આ દીકરીનો પ્રસંગ છે, વિશેષ વાત નથી કરી. પણ આ ઝુંડાળા ગામમાં અને આ મારે ક્યાડા અને ક્યાડા પરિવારના આંગણે જ્યારે આટલું સરસ મજાનું શ્રીમદ દેવી ભાગવતનું આ નવાન્ન પારાયણ ચાલતું હોય, અને એ પારાયણની અંદર જ્યારે આવા સાધુ સંતો પધારે, વિશેષ અતિથિ પધારે, એક વખત આપણે જે પધારેલા સાધુ સંતો છે એમનું આ કથા આ વ્યાસાસનથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સમસ્ત ક્યાડા પરિવાર દ્વારા આયોજિત ઝુંડાળા ગામને આંગણે શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણનું જ્યારે આપણે સૌ ભાવથી શ્રવણ કરી રહ્યા છીએ, ત્યારે આપણી વચ્ચે આંગણે પધારેલા મહેમાનોને આપણે સત્કારિત કરવા છે.
રામજીભાઈ ચેલડિયા ડાંગરવાડા, બાબુભાઈ કાછડિયા ડાંગરવાડા, ગિરીશભાઈ પાનેલિયા અને રમેશભાઈ ભંડેરી વિનંતી કરીશ આપ મંચ પર પધારી અને આદર સત્કાર સ્વીકાર કરશો. સાથે આપણી વચ્ચે ડૉક્ટર દીપકભાઈ વિનુભાઈ ક્યાડા અમરેલીથી ઉપસ્થિત છે. વિનંતી કરીશ આપ મંચ પર પધારશો, આદર સત્કાર સ્વીકાર કરશો. જૂનાગઢના વોર્ડ નંબર 6ના કોર્પોરેટર એવા આપણા ક્યાડા પરિવારના દીકરી છે એવા કુસુમબેન અકબરી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ કે આપ પણ મંચ પર વધારશો અને આપનો આદર અને સત્કાર સ્વીકાર કરશો. આપણે સૌ તાળીઓના ગડગડાટ વડે આંગણે પધારેલા સૌ મહેમાનોને આપણે વધાવીએ. સાથે અનિલ અદા જોશી કે જેઓ ભેડા પીપળિયાથી ક્યાડા પરિવાર છે, એમના ગોર છે એવા અનિલ દાદા જોશી ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ આપ મંચ પર પધારશો. તેઓ દાદાને સત્કારિત કરવા માગે છે. મનસુખભાઈ ભીમજીભાઈ પદમાણી જેઓ ગોગન દાદાને સન્માનિત કરવા માગે છે. વિનંતી કરીશ આપ બંનેને ગોગન દાદા અને મનસુખભાઈ ભીમજીભાઈ પદમાણી મંચ પર વધારશો અને આપ આદર સત્કાર અને આપણી લાગણીઓ રજૂ કરશો. સાથે આપણે ગઈકાલે પૂજ્ય દાદાએ કથા દરમિયાન જેમની યાદી કરી હતી કે આ જમીન જેમની છે, આ જેની જમીન ઉપર આપણે આ કથા કરી રહ્યા છે એવા જમીનના માલિક મનસુખભાઈ ખીમાભાઈ રામાણી અને પરસોત્તમભાઈ ખીમાભાઈ રામાણી બંને ભાઈઓને વિનંતી કરીશ આપ પણ મંચ પર વધારશો અને પૂજ્ય વક્તાશ્રી પાસે આપનો આદર અને સત્કાર સ્વીકાર કરશો. મનસુખભાઈ બી ક્યાડા ગામ નાના મુંજાસર આપણી વચ્ચે ઉપસ્થિત હોય. વિનંતી કરીશ આપ મંચ પર વધારશો. આપણી વચ્ચે કલ્પનાબેન પંડ્યા ઉપસ્થિત છે વાસાવડથી, રાંદલમાના જેવો સેવક છે. વિનંતી કરીશ આપ પણ મંચ પર વધારશો અને અમારા વતી આદર અને સત્કાર સ્વીકાર કરશો. સૌને ફરીથી જણાવી દઉં છું, બપોર પછી માં અન્નપૂર્ણાના પ્રાગટ્ય ઉત્સવનું આપણા સત્ર દરમિયાન આયોજન છે. તો આપણે સૌએ ઘરેથી એક પડિયામાં પ્રસાદ લઈને આવવાનો છે. અહીંયા વચ્ચે સ્વયંસેવકો ઊભા હશે, એમને આ પ્રસાદનો એ પડિયો આપી દેજો, એ અહીંયા પધરાવી દેશે. બધાએ ઘરેથી પ્રસાદનો એક પડિયો, પ્રસાદમાં કંઈ પણ તમે ચોકલેટ, શિંગદાણા હોય, રેવડી દાણા હોય, ડ્રાયફ્રૂટ હોય કે કોઈ ફ્રૂટ હોય, કંઈ પણ તમે લાવી શકો છો. એક પડિયા જેટલો પ્રસાદ આપણે બપોર પછી લાવવાનો છે. આજે રાત્રિ કાર્યક્રમ દરમિયાન આપણા 9 દિવસીય શ્રીમદ દેવી ભાગવત અને આજનો 8મો દિવસ એટલે કે અંતિમ આજનો આપણો રાત્રિ કાર્યક્રમ થશે. આવતીકાલે બપોરે કથા વિરામ લઈ લેશે એટલે બપોર પછી કંઈ પણ કાર્યક્રમ નહીં હોય. આજે રાત્રિનો અંતિમ કાર્યક્રમ છે અને રાત્રિ કાર્યક્રમ દરમિયાન આપણા ક્યાડા પરિવારનું ગૌરવ એવા અલ્પાબેન પટેલ અને અમિતભાઈ ક્યાડા અને સાથે સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર એવા હિતેશભાઈ અંટાળા એમના ભવ્યાતિ ભવ્ય લોક ડાયરાનું આયોજન છે. તો રાત્રિ કાર્યક્રમ અંદર પણ પધારવા માટે આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. આપણા ક્યાડા પરિવાર સિવાયના જે દાતાશ્રીઓ છે એમના નામ જાહેર કરું છું. વિનંતી કરીશ આપ મંચ પર પધારી અને આદર સત્કાર સ્વીકારશો. મધુભાઈ આંબાભાઈ પદમાણી, વસંતભાઈ આંબાભાઈ પદમાણી, વલ્લભભાઈ જીવરાજભાઈ સતાણી પરિવાર, મગનભાઈ બાવાભાઈ માથુકિયા ગામ ઝુંડાળા, સુરેશભાઈ હરિભાઈ સખિયા ગામ ઝુંડાળા, અશ્વિનભાઈ ધાનાણી ગામ ઝુંડાળા અને હિંમતભાઈ ગિરધરભાઈ પદમાણી ગામ ઝુંડાળા. આ આપણા ક્યાડા પરિવાર સિવાયના એવા દાતાશ્રીઓ છે કે જેમના તરફથી આપણને આપણી કથા દરમિયાન અનુદાન આવેલું છે. એમને વિનંતી કરીશ આપ મંચ પર વધારી અને આપનો આદર અને સત્કાર સ્વીકાર કરશો. આપણે સૌ દાતાશ્રીઓને તાળીઓના ગડગડાટ વડે વધાવીશું. સુંદર મજાનું આપણે ડેકોરેશન નિહાળી રહ્યા છીએ અને કથા પ્રારંભ થયો પોથીયાત્રાથી લઈ અત્યાર સુધી જેટલું પણ આપણે ડેકોરેશન જોયું છે એમાં રંગોળીના જે આપણે સૌએ નિહાળ્યા છે એ રંગોળી જેમના તરફથી બનાવવામાં આવે છે એવા સાયપર ગામના પરેશભાઈ અને રેનીશભાઈ અને એમની સમસ્ત ટીમ હું વિનંતી કરીશ આપ મંચ પર વધારશો અને પૂજ્ય વક્તાશ્રી પાસેથી આદર અને સત્કાર સ્વીકાર કરશો. પરેશભાઈ અને રેનીશભાઈ ગામ સાયપરવાળા એમના પરિવાર સાથે એમની આખી ટીમ સાથે આપ પધારશો. ખૂબ સુંદર મજાની રંગોળીઓ જેમના તરફથી તમામ આપણા સમગ્ર આયોજન દરમિયાન બનાવવામાં આવી છે. બંને ભાઈઓને વિનંતી કરીશ પરિવાર સાથે આપ મંચ પર વધારી અને આપનો આદર અને સત્કાર સ્વીકાર કરશો. અત્રેથી
દાતાશ્રીઓના નામની યાદી જાહેર કરું છું. વિનંતી કરીશ કે આપે દાતાશ્રીઓને તાળીઓના ગડગડાટ વડે વધાવશો. એ પહેલે ફોગોસ ટોસ જુનાગઢ હિતેશભાઈ રામાણી આપણી વચ્ચે ઉપસ્થિત હોય. વિનંતી કરીશ આપ મંચ પર વધારી આપનો આદર સત્કાર સ્વીકાર કરશો. જે દાતાશ્રીઓના નામ બોલું છું દાતાશ્રીઓને વિનંતી કરીશ કે આપ મંચ પર વધારી અને આપનો આદર સત્કાર સ્વીકાર કરશો. નિત્યક્રમ અનુસાર જેમણે 11,000 કરતાં વધારે રકમનું અનુદાન આપણને આપેલું છે આપણે એમને મંચ પરથી સન્માનિત કરીએ છીએ. 25,000 રૂપિયા સમસ્ત ક્યાડા પરિવાર સુખપુર, 11,111 રૂપિયા નાથાભાઈ કચરાભાઈ રામાણી ગામ ઝુંડાળા, 11,000 રૂપિયા સ્વર્ગવાસી મણિબેન વેલજીભાઈ ક્યાડા ગામ મગરવાડા, 51,000 રૂપિયા સ્વર્ગવાસી વનિતાબેન રમેશભાઈ ક્યાડા ગામ રાજકોટ, 5100 રૂપિયા ધારાબેન મિલનભાઈ જાસોલિયા આમલા, 20,000 રૂપિયા જયસુખભાઈ કેશુભાઈ ક્યાડા અમરેલી, 11,000 રૂપિયા વિજયભાઈ કેશુભાઈ ક્યાડા શિવરાજગઢ, 11,111 રૂપિયા વિપુલભાઈ જાદવભાઈ ક્યાડા ગામ રફાળા, 5100 રૂપિયા દિવાળીબેન હરિભાઈ સખિયા ગામ ઝુંડાળા, 11,111 રૂપિયા વલ્લભભાઈ પાંચાભાઈ ક્યાડા ગામ થોરાળા. આ તમામ દાતાશ્રીઓને વિનંતી છે આપ મંચ પર વધારશો. 11,000 રૂપિયા રિદ્ધિ ડીઝલ રાજકોટ, 11,111 રૂપિયા તેજસભાઈ મનસુખભાઈ ક્યાડા ગામ મોટા ભંડારિયા, 5100 રૂપિયા પરસોત્તમભાઈ માવજીભાઈ રામાણી ગામ ઝુંડાળા, 11,111 રૂપિયા કિરીટકુમાર છગનભાઈ ક્યાડા ગામ રાંગપર, 51,000 રૂપિયા જયેશભાઈ જેઠાભાઈ ક્યાડા સુરત, 31,000 રૂપિયા અશ્વિનભાઈ લવજીભાઈ ક્યાડા ખીચા, 5100 રૂપિયા હંસાબેન ધીરુભાઈ ચોવટિયા ખીજડીયા, 21,000 રૂપિયા રાજેશભાઈ તુલસીભાઈ ક્યાડા રાજકોટ, 10,101 રૂપિયા પૂર્વ વિજયભાઈ ક્યાડા રફાળા, 11,000 રૂપિયા ધીરુભાઈ ગોરધનભાઈ ક્યાડા ચરખા અને 11,000 રૂપિયા રમેશભાઈ ગિરધરભાઈ ક્યાડા ગામ ગોરધનભાઈ રમેશભાઈ ગોરધનભાઈ ક્યાડા ગામ ચરખા, 11,000 રૂપિયા ધીરુભાઈ ગોરધનભાઈ ક્યાડા ગામ ચરખા. આ તમામ દાતાશ્રીઓને વિનંતી છે આપ મંચ પર વધારશો. સાથે 5100 રૂપિયાના દાતાઓના નામ અત્રેથી જાહેર કરું છું. આપણે એમને તાળીઓના ગડગડાટ વડે વધાવીશું. કિશોરભાઈ પોપટભાઈ ક્યાડા રફાળા, 5100 રૂપિયા સ્મિતભાઈ રમેશભાઈ ક્યાડા રાજકોટ, 5100 રૂપિયા રમેશભાઈ નાગજીભાઈ ક્યાડા લુધિયા, 5,001 રૂપિયા કિશોરભાઈ લાલજીભાઈ ક્યાડા ઝુંડાળા, 5100 રૂપિયા વશરામભાઈ લાલજીભાઈ ક્યાડા રફાળા અને 5100 રૂપિયા ગોગનભાઈ મૂળજીભાઈ ક્યાડા ગામ ઝુંડાળા. તમામ દાતાશ્રીઓને આપણે સૌ તાળીઓના ગડગડાટ વડે. પૂજ્ય વક્તાશ્રી અમરેલી જ્યાં વસવાટ કરે છે ત્યાંથી એમના પાડોશી મિત્રો અમરેલીથી આપણી વચ્ચે પધાર્યા છે. સારથી સોસાયટીથી પધારેલા તમામ મહેમાનોને વિનંતી કરીશ આપ મંચ પર પધારશો અને પૂજ્ય દાદા પાસેથી આપ આપનો આદર અને સત્કાર સ્વીકાર કરશો. સાથે રસોડાના સ્વયંસેવકોના અહીંથી નામ જાહેર કરું છું. એમને વિનંતી કરીશ આપ મંચ પર પધારી અને આપનો આદર સત્કાર સ્વીકારો. રમેશભાઈ નાગજીભાઈ પદમાણી, અરવિંદભાઈ રવજીભાઈ પદમાણી, સંજયભાઈ ગિરધરભાઈ સાવલિયા, રમેશભાઈ કાબાભાઈ પદમાણી, જયેશભાઈ ગોગનભાઈ બોઘરા, પરસોત્તમભાઈ ખીમાભાઈ રામાણી, ભરતભાઈ બાવાભાઈ સાવલિયા, રાજેશભાઈ સૌજીભાઈ બુટાણી, ધવલભાઈ જીતેન્દ્રભાઈ બુટાણી અને વિલાસભાઈ મંજીભાઈ માથુકિયા રસોડાના સ્વયંસેવક મિત્રો છે. વિનંતી કરીશ આપ મંચ પર પધારશો. રસોડા વિભાગના સ્વયંસેવકો કે જેમને આપણે સત્કારિત કરી રહ્યા છે અને ભૂતકાળની અંદર આપણા કથાના દિવસો અને કથાના સત્ર દરમિયાન પણ આપણે જેમને સત્કારિત કર્યા છે. રસોડાની અંદર તમામ સેવા આપતા લોકો જેઓ તન અને મનથી આપણા ક્યાડા પરિવારના આયોજનની અંદર તો સેવા આપી જ રહ્યા છે, પણ સાથે સાથે એમનો ક્યાડા પરિવારમાં ખોડિયાર પ્રત્યેનો ભાવ અને આ સમગ્ર આયોજન પ્રત્યેનો એટલો ભાવ છે કે અમે તન મનથી સેવા તો આપી છે પણ અમારે ધનરૂપી પણ આ ક્યાડા પરિવારના યજ્ઞની અંદર આહુતિ આપવી છે. ત્યારે રસોડાના સ્વયંસેવક તરફથી 1,21,051 રૂપિયાનું અનુદાન આપણા કથાની અંદર આવે છે. એમને જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવો. સમગ્ર સ્વયંસેવકો તરફથી આ માતબર રકમનું અનુદાન એ માતાજીના યજ્ઞની અંદર આહુતિ તરીકે અર્પણ કરવામાં આવે છે. દાતાશ્રીઓને ફરીથી આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. એમનો એવો હૃદયનો ભાવ કે તન મનથી અમે અહીંયા સવારથી સાંજ સેવા કરી છે. રાત્રે 2-2:30 વાગ્યા સુધી તમામ લોકો અહીંયા હાજર હોય છે. સવારે 6 વાગે ફરીથી નાસ્તાનો ટાઈમ થાય એટલે પાછા રસોડાની અંદર આવી ગયા હોય છે. માત્ર 5-7 કલાકની ઊંઘ લઈ અને આ ક્યાડા પરિવારના યજ્ઞની અંદર પોતે કંઈક ને કંઈક સેવા રૂપે આહુત આપી રહ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે આ સ્વયંસેવકોને વધાવીએ. સાથે જય સરદાર ગ્રુપના જયભાઈ માથુકિયા, અશ્વિનભાઈ રામાણી, ભરતભાઈ માથુકિયા, વિઠ્ઠલભાઈ સાવલિયા, શૈલેષભાઈ રામાણી, કિશોરભાઈ માથુકિયા અને ધર્મેશભાઈ દાનાણી એઓને વિનંતી કરીશ તેઓ મંચ પર પધારશે. તેઓ કૌશિક દાદા જોશી, આપણા પૂજારી એવા ગોગન દાદા, હિંમત કાકા ક્યાડા,
હિતેશભાઈ કેડા, અનિલભાઈ કેડા, ભાવેશભાઈ કેડા અને નાનુભાઈ કેડાને સત્કારિત કરવા માગે છે. તો આ જય સરદાર ગ્રુપના તમામ મિત્રોને વિનંતી કરીશ કે આપ મંચ પર પધારશો. 5100 રૂપિયા મનસુખભાઈ બી કેડા નાના મુંજિયાસરવાળા તરફથી અર્પણ કરવામાં આવે છે. એમને જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે વધાવીએ. સૌ દાતાશ્રીઓને અહીંયા મંચ પરથી કેડા પરિવાર વતી હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આપણે અમુક વ્યવસ્થાઓને લીધે થઈ અને 10,000 ઉપરની રકમના દાતાઓના સન્માન કરીએ છીએ, પણ અહીંયા માતાજીના દરબારની અંદર જેણે 10 રૂપિયા પણ આપ્યા છે એ પણ માતાજી માટે એટલો જ પ્રેમાળ છે, એ પણ માતાજી માટે એટલો જ મહત્વનો છે. તો તમામ દાતાશ્રીઓને એકવાર ફરીથી જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવો. 11,000 રૂપિયા રામજીભાઈ છેલડિયા ડાંગરવાડાના સરપંચ અમારે મહેશભાઈ બીએમના મિત્ર છે, એમના તરફથી 11,000 રૂપિયાનું અનુદાન આવે છે આપણા આ યજ્ઞની અંદર. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો. પ્રથમ એવી મને પરિવારની કથા દેખાય છે કે જેમાં પરિવાર સિવાયના અન્ય લોકો પણ આવી અને કંઈક ને કંઈક તન મન અને ધનની આહુતિ આપે છે. એ ખરેખર ક્યાડા પરિવારનો અન્ય પરિવાર લોકોના મિત્રો સાથેનો પ્રેમ ભાવ દર્શાવે છે, એમની સાથેનો સહકાર અને સંગઠન દર્શાવે છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વડે ફરીથી સૌ દાતાશ્રીઓને આપણે વધાવી. આપણી વચ્ચે રમેશભાઈ શંભુભાઈ પદવાણી ઉપસ્થિત છે, જેઓ શાસ્ત્રી શ્રી કૌશિક દાદા, પૂજારી શ્રી ગોગન બાપા, રસોયા વિભાગની અંદર સેવા આપતા ચિરાગભાઈ ક્યાડા, વિઠ્ઠલભાઈ પોપટભાઈ ક્યાડા, સાથે આપણે હિંમત કાકા, હિતેશભાઈ રમેશભાઈ ક્યાડા અને ભાવેશભાઈ કાળાસરનો સન્માન કરવા માગે છે. તો રમેશભાઈ શંભુભાઈ પદવાણીને વિનંતી કરીશ કે આપ આપનો લાગણી ભાવ રજૂ કરશો. તમામ અહીંયા આપણે આંગણે પધારેલા મહેમાનોને વધાવીએ, દાતાશ્રીઓને વધાવીએ કે જેમના તન મન અને ધંધા સહકાર રૂપી આપણો આ સુંદર મજાનો ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય જે આયોજન છે એ સફળતા તરફ જઈ રહ્યું છે. આ ખૂબ સુંદર મજાનો આપ સૌ શ્રોતાગણોનો પણ અહીંયા હૃદયનો ભાવ કે આપ એટલી જ ધીરજ સાથે અને એટલા જ પ્રેમ સાથે, એટલા જ ભાવ સાથે આપણે હંમેશા અમારે લોક સાહિત્યકાર મુરબ્બી ઘનશ્યામભાઈ લાખાણી જે છે એ કહેતા હોય છે કે કોઈ પણ વ્યક્તિ હોય એને ક્યાંયથી આમંત્રણ આવે તો ત્યાં જાય તો કેવી રીતે જાય, તો એના જવાના 3 પ્રકાર હોય. કોઈ ભયથી આવે, કોઈ ભીંથી આવે અને કોઈક ભાવથી આવે. કોકને મગજમાં ભય હોય કે અહીંયા મારે જવું પડશે, બીક હોય. કોકને ઘરેથી ભીં હોય, ભીંથી આવતા હોય. અને કોક છે ને એ અહીંયા ભાવથી આવતા હોય. ભાવ કહેતા અર્થ ઉપાર્જન નહીં, ભાવ કહેતા લાગણીઓ. આ જેટલા પણ બેઠા છે માનવંતા મહેમાનો હોય, દાતાશ્રીઓ હોય, આપણા આમંત્રણને માન આપીને પધારેલા આપણા હૈયાના હાર સમાન મહેમાનો હોય કે શ્રોતાગણો હોય, ક્યાડા પરિવારના રહેવાસી મિત્રો હોય કે ઝુંડાળા ગામના રહેવાસી મિત્રો હોય, એ તમામ હૃદયની લાગણીઓ સાથે જોડાય અને આ ક્યાડા પરિવારના આમંત્રણને માન આપીને આ ક્યાડા પરિવારના આ સુંદર મજાના યજ્ઞને મહાયજ્ઞ બનાવવા માટે ઉપસ્થિત થયા છે. આપ સૌનું હું ફરીથી ક્યાડા પરિવાર વતી હૃદયથી આવકારું છું, આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું અને હૃદયથી આપનો આભાર વ્યક્ત કરું છું. આપણે વિશેષ સન્માન તરફ જ્યારે આપણે આગળ વધવું છે ત્યારે કાર્યાલયની અંદર સેવા આપતા એ લોકોને આપણે સન્માનિત કરવા છે. અને આ સન્માન જે છે વિશેષ એટલા માટે છે કે આ સન્માનની અંદર આપણે એમને ફક્ત એમને એકને નહીં પણ એમની સાથે સાથે એમની ઘરેથી એમના ગૃહલક્ષ્મી એટલે કે એમના ધર્મપત્નીને પણ મંચ પર બોલાવી અને સન્માનિત કરવા છે. ત્યારે કાર્યાલયના સ્વયંસેવકોના હું અત્રેથી નામ જાહેર કરું છું. એ કાર્યાલય કમિટીના મિત્રોને વિનંતી કરીશ કે આપ આપના ધર્મપત્ની સાથે મંચ પર પધારશો. નિલેશભાઈ રમેશભાઈ ક્યાડા, મનોજકુમાર હંસરાજભાઈ ક્યાડા, સંજયભાઈ ધીરુભાઈ ક્યાડા, મનસુખભાઈ વશરામભાઈ ક્યાડા, યશભાઈ પરેશભાઈ ક્યાડા, સંતોષભાઈ મનસુખભાઈ ક્યાડા, વિનોદભાઈ ભાણાભાઈ ક્યાડા, ઉર્વિશભાઈ મનોજભાઈ ક્યાડા અને પ્રદીપભાઈ ગિરધરભાઈ ક્યાડા, અશ્વિનભાઈ ક્યાડા અને દર્શનભાઈ ક્યાડા. આ તમામ કાર્યાલયની કમિટીને હું વિનંતી કરીશ કે આપ આપના ધર્મપત્ની શ્રી સાથે મંચ પર પધારશો. આ લગ્ન થઈ ગયા હોય તો ધર્મપત્ની શ્રી સાથે આવો, નહીતર માતાજીને એવી પ્રાર્થના કરીએ કે આવતા આયોજનમાં ગૃહલક્ષ્મી સાથે આવે. એટલે આમાં કાર્યાલય કમિટીમાંથી જેટલા પણ હું સમિતિના સભ્યોના નામ બોલ્યો છું એમને વિનંતી કરીશ આપ આપના ધર્મપત્ની શ્રી સાથે મંચ પર પધારો અને આપનો આદર અને સત્કાર સ્વીકાર કરો. સાથે પત્નીશ્રીનો સન્માન કરવાનો એક જ અહીંથી ઉદ્દેશ્ય છે કે માણસને, એક વ્યક્તિને શુદ્ધ ગુજરાતીમાં કહું તો એક પુરુષને સારું કામ કરવું હોય તો એની ઘરવાળીનો સાથ જોઈ તો કરી શકે, નકર અહીંથી ઠોહા આવતા હોય તો ન થાય. આ ઘરે જાય અને 2 વાતું સાંભળવી પડતી હોય તો માણસથી સારું કામ ન થાય, તો સેવા ન થાય, તન મન કે ધન રૂપી સહકાર તો ન થાય. અમિતભાઈ ક્યાડા અહીંયા 9 દિવસ આવી શકે કારણ કે ભાભી આ 2 ટેણીઓ ત્યાં હાચવી હોય કે વાંધો નહીં તમે પરિવારના કામમાં જાઓ,
ત્યારે અમિતભાઈ અહીંયા આવીને સેવા કરી શકે. અને ઘણા બધા એવા લોકો બેઠા છે અહીંયા કે 3 મહિનાથી ઘર નથી જોયા, વ્યવસાય નથી જોયા, ધંધા ફેક્ટરીઓ નથી જોઈ, દુકાનો નથી જોઈ, માત્ર ને માત્ર આ માતાજીના કાર્યની અંદર આપણા અનિલભાઈ ક્યાડા એમણે મને કીધું નથી કહેવાનું, હું કહું છું, કોઈ અતિશયોક્તિની વાત નથી, વખાણ કરવાની વાત નથી, પણ એમની સેવાને બિરદાવવાની વાત છે. અનિલભાઈ ક્યાડા 45 લાખ રૂપિયાની નવી ગાડી લીધી છે, 5500 કિલોમીટર હાંકી છે, 5500 કિલોમીટર ક્યાડા પરિવારના આ કામમાં હાંકી છે. હજી એના પર્સનલ કામમાં તો ગાડી વાપરી જ નથી. એટલે આ એવા લોકો અહીંયા છે કે કંઈક પોતાની જાત ઘસી અને આપણા ક્યાડા પરિવારના આયોજનને સફળ બનાવવામાં આ લોકોએ મદદ કરી છે. જોરદાર તાળીઓના ગડગડાટ વડે આ તમામ કમિટીના સભ્યોને વધાવો, એમની સેવાને વધાવો, આ સ્વયંસેવકોની સેવાને વધાવો કે તડકામાં દિવસ રાત કંઈ પણ જોયા વગર ઊંઘનો ત્યાગ કરી, આરામનો ત્યાગ કરી, ગમે એટલો થાક હોય, આંખો ઉજાગરામાં લાલ હોય તો એ સવારે 6 વાગે આવી અને રસોડું ચાલુ થાય, નાસ્તાનું કામ ચાલુ થાય એ પહેલાં અહીંયા હાજર થઈ જાય, આપણને સમયસર નાસ્તો મળે, કથામાં બેસવાનું નહીં, રસોડામાં સેવા આપવાની, બપોરે આપ સૌ અહીંયાથી કથા વિરામ થાય ત્યારબાદ રસોડામાં જાઓ, તૈયાર ભોજન હોય, વળી સાંજે પાછું તૈયાર ભોજન હોય, બપોરે વળી આપણને શરબત પીરસવાનું, તમામ સેવાઓ આ સ્વયંસેવકો આપે છે ને ત્યારે આ કાર્યક્રમ સફળ થતો હોય છે. માત્ર ને માત્ર ધનથી કંઈ થતું નથી. પૈસા તો હોય પણ સાથ કે સહકાર ન હોય તો કેવી રીતે કરી શકાય? અને ઘણી જગ્યાએ એવું પણ હોય કે સાથ સહકાર હોય, પૈસા ન હોય તો કેવી રીતે કરી શકાય? બધું એક સાથે જોડાયેલું છે અને એક સાથે બધા ખભે ખભો મિલાવી અને આવું સુંદર મજાનું કામ એ પાર પાડી રહ્યા છો. ત્યારે ફરીથી એકવાર ક્યાડા પરિવારને જોરદાર તાળીઓના ગડગડાટ વડે કમિટીના પ્રમુખ શ્રી હિતેશભાઈને વિનંતી કરીશ કે તેઓ પોતાનો અહીંયા ભાવ રજૂ કરવા માંગે છે શબ્દો વડે. હિતેશભાઈ આવશે અને પોતાના શબ્દોથી આપણને સૌને પ્રભાવિત કરે. હિતેશભાઈ ક્યાડા. આ શ્રી ખોડિયાર માત કી ઉત્સાહ કરીને બોલો. આ શ્રી ખોડિયાર માત કી, સરદાર વાળા સુરાપુરા બાપાની. અમે જે આ 2 મહિના થયા મહેનત કરવી છીએ અને કંકોત્રી બાટી અને જે બધા ક્યાડા પરિવાર પધાર્યું, ખૂબ આનંદ થયો. અને હવે તો એક દિવસ રહેશે કાલનો, પાછા નોખા પડશું, ક્યારે પાછા આવા ભેગો છે ને બધો પરિવાર ભેગો થાય અને ખૂબ આનંદ આવ્યો કે આ પરિવાર બધો આવ્યો અને બધાએ તન મન ધનથી સેવા બધાએ કરી છે. અને પરિવાર ભેગો કરવાની જે ઈચ્છા હતી કે પરિવાર એક ભેગો થાય તો આનંદ થાય. આજે બધો પરિવાર આવી ગયો, લગભગ કોઈ ગામથી બાકી નથી, તમામ ક્યાડા પરિવાર આવી ગયો છે અને બધાએ બહુ સારું કામ કર્યું છે. ઝુંડાળાવાળા પરિવાર એક અમારું ગામ સમજશે એ પરિવાર જ છે, કારણ કે એને તન મન ધનથી સેવા કરી છે. પ્લસ પાછું એને એવડું ફંડ ભેગું કરીને કે ગામ સમસ્ત ફંડ 1,21,000 ફંડ આપ્યું છે, એનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ક્યાડા પરિવાર દર વર્ષે આવી રીતે એકવાર આપણે હવન હોય ચૈત્ર મહિનાનો આઈટમ, તો દર વર્ષે એકવાર ભેગો થાય એવો મારો છે વિનંતી કે દર ચૈત્ર મહિનાના 8 બધા ક્યાડા પરિવાર એકવાર અહીંયા આવે એવો મારો વિનંતી છે કે બધા પરિવાર ભેગું થાય. અને બધાએ એટલું મહેનત કરી છે. અને જ્યારે મારે 2 મહિનાથી કામ હાલતું હતું, જ્યારે બધા ફોન આવતા પરિવારના, હિતેશભાઈ કાંઈ કામ હોય તો રાતે 12 વાગે ફોન કરજો, અમે હાજર સેવી. બધા ક્યાડા પરિવાર તમામ સુરત, અમદાવાદ, બધા જે આજુબાજુ ગામડા બધા પરિવારનો ફોન આવતો કે જે તમારે કાંઈ કામ હોય તો અમને કદાચ રાતે 12 વાગે ફોન કરશું તો આવશે. અને આવેલા જ છે બધાય. તમામ ક્યાડા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને સહયોગ બહુ સારો આપ્યો છે અને પાછા આવી રીતે દર વર્ષે મળતા રહેવી એવી વિનંતી છે. બસ બીજું તો બધાને હે માતાજી. હિતેશભાઈ, માતાજીનું કામ છે, વિનંતી ન કરવાની હોય. જોજો હમણાં બધા 2 હાથ ઊંચા કરીને તાળી પાડીને કહે કે અમે આવશું આવતા વર્ષે. એમ જોવો તમે, હમણાં 2 હાથ ઊંચા કરશે ને તાળી પાડશે ને તમને કહે કે અમે આવવાના છે. હા, કારણ કે માવડીનું કામ છે. કુળદેવી જગદંબા રાજરાજેશ્વરી જે આપ્યું છે એ બધું એણે આપ્યું છે. આપણે તો માત્ર ને માત્ર પુરુષાર્થ કરી શકીએ, પણ જો એનું પ્રારબ્ધ ન હોય, એના 1000 હાથના આશીર્વાદ ન હોય તો આમાં કાંઈ આપણાથી થાય નહીં. એક તણુય ન હલે સાહેબ. આ તો બધું એની દયાથી થાય છે, એની મરજીથી ને એની કૃપાથી થાય છે. ત્યારે માતાજીના કામની અંદર આપ સૌ અહીંયા હાજર છો અને હાજર જ રહેશો અને આવો નવો સાથ સહકાર આપતા જ રહેશો એવી અમને આશા છે. આવો ફરીથી પુનઃ આપણે કથા મહાત્મ્યની અંદર જ્યારે પ્રવેશ કરવો છે, પૂજ્ય વક્તાશ્રીને આપણે તાળીઓના ગડગડાટ સાથે વિનંતી કરીએ કે ફરીથી આપણને સૌને શ્રીમદ દેવી ભાગવતના મહાત્મ્ય પ્રસંગોની અંદર પ્રવેશ કરાવે. પૂજ્ય શ્રી કૌશિક દાદા જોશી.